વિસનગરમાં નિર્ભય માર્ગ ન્યૂઝના અહેવાલની અસર કાંસા અને ગુરુકુળ પાસે કાદવ કીચડ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી. ગઈકાલે નિર્ભય માર્ગ ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં વિસનગરના કાંસા અને ગુરુકુળ પાસે રસ્તાના સમારકામ દરમિયાન વરસાદ બાદ કાદવ કીચડ થતાં લોકોને હાલાકી પડી હતી અને ખાસ કરીને ગુરુકુળ સ્કૂલના બાળકો વધારે પરેશાન થયા હતા. એક વાલી પોતાના બાળકોને લઈને જતા હતા, એ દરમિયાન બાઇક પણ સ્લીપ થવા પામ્યું હતું, જેનો અહેવાલ નિર્ભય માર્ગ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેનો આજે વિસનગર પાલિકા દ્વારા કાદવ કીચડ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને રસ્તાને સાફ કરવામાં આવી રહ્યો છે. વિસનગર પાલિકાની ટીમ દ્વારા ટ્રેક્ટર અને જેસીબીની મદદથી કામગીરી હાથ ધરવામાં આવતા લોકોને હાલાકીમાંથી રાહત મળે તેવું દેખાઈ રહ્યું છે. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.